આવાજ કાલનું પાણી કેમ નહીં છોડી બેઠી પાણી હે પાણી તો ઘૂમતા હજી 4 દાડા નહીં આવે કેમ એટલે 4 દાડા નહીં આવે એટલે તું અમથી વાત કરી હતી તે હવે આપણો મારી વાત હે સરપંચને ના પાડી છે હા કેમ ના પાડી છે સરપંચને ઓ લ્યો તમને ખબર જ નહીં ના ગામમાં રોડ થાય છે ને એટલે બધો ગારો થાય છે ને એટલે સરપંચ કે હમણાં 4 દાડા પાણી ના છોડતો તો ગારો જમી કરવા થાય એમ નહીં અલ્યા ફોન મનુ સરપંચ મારી ફોન મની છોડ પાણી છોડતા હે હવે આપણો ઘૂમતા તમારે જેવા કેટલા વકણા એવી રીતે પાણી નહીં છોડાય અને જો તમારે પાણી છોડાવવું હોય ને તો સરપંચને કહો સરપંચ કહે નહીં તો તરત પાણી તમારે લાઈનમાં છોડી દે ઓફન મારી વાત કાઢ્યા તને કહું મારા જેવા કેટલા છે શું સમજી એટલે એમ નહીં હવે મારા હાથમાં છે હું પાણી છોડું તરત કહો એમ નહીં બોલતા જઈશ પેલા અને સરપંચને તો હું આખા વકલ લઈને આવું છું હા તે જો હું છોડી તરત પાણી જો બોલતા નહીં હારું જો માપમાં બોલો ને તારા મને પણ હું ચો બોલ્યો જ છું અચ્છા બોલતો ના હોય તો મારા હમું પડવાનું તું વિચાર્યું તો વિચારતો નહીં ખોડાઈ જાય તારા મને વાત કરે છે હવે ઓબળો મારી વાત મારે સરપંચ કે ને મોનવું પડે નકર મારી નોકરી જાય આજે મોર્નિંગ ફરતો હે વાત કરે છે હવે મારા આગળ નહીં બોલવાનું તારે હા જો સરપંચને લઈને આવો આજે લઈને આવું છું સરપંચને હું અમે છટેલું છે પાછું મગજ તો પછી મારું એ જગા ખરેખર ભૂપતજી હા જેટલી ગળા હું ના આવું ને એટલી ગળા મને શાંતિ નહીં થતી અને આ 2 દાડાથી હું નહીં આવ્યો કામે દાદા અરે ફૂમતા કા પેલા ઓપરેટર ને પાણી કેવા જશો પાણી ચામ છોડો છે રહ્યો અલ્યા ભાઈ એને હું હાલ તરત કહીને આવ્યો પણ એ વળી છે ને સરપંચનું કોક નામ લે છે કેમ સરપંચોથી આવ્યા વચ્ચે આ રોડ નહીં થતો ગામમાં હા તે રોડ થાય છે ને તે સરપંચને ના પાડી છે કે હજુ 4 દાડા પાણી નહીં આવે એટલે પણ ફૂમતા કા રોડ ને અને પાણી ને શું કનેક્શન છે એટલે ગાળો થાય છે સરપંચનું કેવું એ છે હા એટલે ગારો આપણે કરો છો એમ અને તારી પછી આપણે કરા થાકી અરે ઓપરેટર ને કેવું તું કે અમારી લાઈન તો ચાલુ કરી ભાઈ અહીંયા ભાઈ બધું કીધું અને એને છે ને ધમકી આલીને આવ્યો છું એ ખાડિયાન તો અરે ભૂમતા કા બીજું કોઈ નહીં આ બલ્લુ છે ને તઈ લુગડે ટેસ્ટ થઈને ફરતો હેડે છે આખો દાડી અરે ભાઈ એવું નહીં સરપંચનો નોકર છે આર્યો સરપંચનો સરપંચ ઓર્ડર આલછી ને જ કરશે આપણું નહીં આપણે એક છે ના માન્યું મારો છે રીછડ મારું ના માન્યું ફૂમતા કા એક કામ કરો ઓમ જેમ સરપંચ ભાઈ હેડો હા હું હટજો હડો હું જાતો જ તો સરપંચ ભાઈ અરે હાલ હડો બધા અંગાત છે ચાલો હાલો, હાલો, હાલો. હરીભાઈ હા મને ઓન કાચી બાપડી સાચું કહેતી હતી શું કે આપણે મફુજીને વોટ નહીં આલવો તોય હું વોટ આલવા જો પણ ભૂપતજી હા એમાં હવે તમારા કોઈ વક નહીં દર વખત ચૂંટણી આવે એટલે મારા વર્ષા એવો કુણીએ ગોળ સોટાડે છે કે આપણે અહીંયા જ વોટ આલે છે ખરેખર દોડ દોડીને જશે તાણી બધું થાય છે બધું બરાબર થાય છે હવે આ થા કરીને તમે બધા કુવામ પડ્યા છો હા ચમ તમે નતા આપણને ખબર છે કે હમે ખાડો છે બરાબર છે તો આપણે ચો માં ખાડામાં પડવાના આવે છે વાત કરો છો તે ઘૂમતા કા એવું ના વાત કરો છો પેલા મારા વર્ષે હારા રહીને પાછી ચેડે બગડી હતી એમ નહીં કહેતો તમે કેવા શું માંગો કેજો મને કથુની ભાઈ સમય જતો ન આવે નહીં કેવું અરે કોકી કો નહીં કેવું કોકી અરે કોને મનની વાત મનમાં રહી જશે ઘૂમતા કા કહી દેવું જે હું જોઈએ ભાઈ નહીં કેવું હાલ તમારે ઠપકો હાલ હેડે છે ને આપણે એ ઠપકો હાલ હેડો કોઈ નહીં ના કેવું ભાઈ હું કરો આટલું મન માંગો છો સરપંચ એ સરપંચ એ બાડાઓ શું છે ફૂમતા કાકા પેલા કાળિયાને પાણી છોડવાની કેમ તમે ના પાડી છે હવે એ તો ગામમાં રોડ થાય છે ને એટલે 4 દાડા પાણી નહીં આવે અમારે શું લેવા દેવા ચમ શું લેવા દેવા આટલામાં અમારે રોડ થઈ ગયો છે બરાબર છે તો ગામમાં થાય ના થાય અમારે શું લેવા દેવા એટલે તમારે એકલાનો જ હવાર જ છે તમારો રોડ થઈ ગયો એટલે તમે એકલા જ નાલ છો હવે ગામની હાલત જોઈ છે તમે 24 કલાક પાણી હેડે છે ફૂમતા કાકા ગારો નહીં હુકાતો હવે રોડ વાળો રોડ ચીવી રીતના કરે અહીંયા માલ ચી રીતના નાખે રોડ ચી રીતના થાય રૂપિયા કહો અમારે તો એ હેડવું છે પણ વાકન તો થોડો પાણી વાત કરો છો ને શું કાય હેરાન કરો છો મને ફૂમતા કાકા 4 દાડા પાણી ચોય છોડવામાં આવશે નહીં આ તો પાણી વગર શું કરવાનું અમારે કેમ તો પછી ટેન્કર મંગાઈ લ્યો વાહ ભાઈ વાહ સરપંચ માં લાઈને અમારા ટેન્કરો મગાવવાને એમ નહીં તો છોકરવાને સરપંચ આવા વાત કરો છો તે એટલે હું કહેતો તો કે મને સરપંચ માં લાવો તે ના લાયા અને આ લાઈન બેઠા લ્યો ભોગવાવે એટલે તમારા સરપંચમાં આપવું છે નહીં આબુ માતો વાપરો મારી વાત હું સરપંચમાં આવીને કોઈ નાલ નહીં થઈ ગયો બંગલો નહીં બધી કાઢ્યો કંટાળી ગયો છું આ ગામથી ખરેખર આ ખાડા 1 મિનિટ વાર હુકાતા નહીં ગારો આખા ગામનો હુકાતો નહીં હવે મારા ગ્રાન્ટો લાઈન ગામમાં ચી રીતની પાસ કરવાની વિચાર કરો તમે અને તમારે ખાલી 3 દાડા પાણી ના આવ્યું આમાં તમે દોડીને વૈકણ આવી ગયા આવે કી 3 દાડા તકલીફ નહીં વેઠી ગયા તમે ના હા ના ગામને સાથ નહીં આલી ગયા ના ઓબળો મારી વાત ફૂમતા કા 3 દાડા જ ને હા આપણે ટેન્કર લાવી દો
શું કરવા અરે ભૂમતા કાકા ટેન્કર આવી જાય 500-700 રૂપિયામાં અને આપણે બધા ભેગા થઈને લાવી દે. હા બરોબર છે. તો પછી માર્યા તો આપણો 3 દાડે વાંચતો ઓય 3 દાડા હા 3 દાડા ખાલી કાઢા થઈ જો ચોથા દાડે પોણી આવી જાહે. આવી જાય. હા હા તો ભૂમતા કાકા હેડો. અને હરીભાઈ એક બીજી વસ્તુ છે હા કે હું આ બોર 1 મિનિટ બંધ ના રાખો પણ આપણા ગામમાં છે ને પાણીનો બગાડ બહુ થાય છે. છૂટી ચકલીએ લુગડા ધોવે છે, છૂટી ચકલીએ પાણી ભરે છે, એટલે ખાડા હુકાતા નહીં ગામમાં. વાત સાચી છે. હા વાત સાચી. ભૂમતા કાકા આપણે વાહના બધા ભેગા થઈ અને આપણે ભાગમાં ટેન્કર મંગાવીએ. બરોબર છે. શું કેવું? બરોબર છે. હેડો. મારા કોન્ટેક્ટ નંબર નહીં અરે માર પાસે છે કોન્ટેક્ટ. એવું ઓય હેડો. ટેન્કર મંગાવી લો ને 3 દાડા ખાલી કાઢા થઈ જો. સારું હા યાદ હા હરીભાઈ હા આપણો મારી વાત. હા ટેન્કર બધાને ભેગા થઈને નહીં મંગાવું. ચમ આપણે 3 જણા નોખું મંગાવો. ચમ નોખું પણ અરે ઓફળો બધા ભેગા મંગાવશે ને તો પાણી નહીં ચાલે. સાચી અને વાત આપણે 3 જણાની કુંડીઓ ભરાઈ જોઈએ અને નાવા માટે પીપળો અલગ ભરાઈ જોઈએ. બધું પાણી પેક થઈ જાય ભૂમતા કાકા. હા તો કશો વાંધો નહીં આગું રાખ. હા એમ જ કે તાણી. હું ઘેર જઈને ટેન્કર વાળાને ફોન કરું. હા બરોબર છે. હાલો હા વિજયભાઈ હરીબા બોલું. હું શું કહેતો હતો? હા કીધું અમારે ટેન્કર જોતું હતું. ઓવે હા પીવા માટે હો એ હા તરત આવો. એ હારું. વાહ ભાઈ વાહ વાસ્કુજીનો પાણીનો સ્ટોક લાગે હો. ના રે ભાઈ ના ચો સ્ટોક નહીં આ બધા ખાલી પડ્યા છે. આ તો લૂસી કાઢ્યું છે હાથ ધોવા. તમારે પાણી નહીં? નહીં. અરે બાસ્કુજી મારા ઘરે સોટ પાણી નહીં બોલો. હવે ખેગારજી તમે પાણી વગર શું કરવાનું કહો? હેડો જાવ નહીં પાણી ભરવા. ચોકણ જા. અરે ગમે તેજી બોર પછી ભલાશે હેડો. તે હેડો જાઓ. હેડો હું ડોલ લઈને આવું હો. હા તો ફટાફટ આવો હેડો. તમે તૈયાર રહેજો. અરે તૈયાર તું મારતો જો આ સરુડી ના ડોલ બધું હોય જ પડ્યું છે. હા તો હું તરત આવું. હા તો આવો હેડો. ટેન્કર બંધ કરી વધો નહીં. ભૂપતજી ભૂમતા કાકા હેજો ટેન્કર આવી ગયું છે. આવી ગયું? ઓય હવે હું શું કહું છું પહેલા મારી કુંડી ભરી દઈએ અને પછી તમારી કુંડી. પેલી મગાજી આવો કે ઓમ અરે ભૂમતા કાકા ઓમથી ઓમ જાય ઓમથી ઓમ ના આવે. હેડ હો ચાલુ કરો તમતા. કોઈ પાઇપ લાવો. ખેગારજી હા એટલે બોરે ભરવા જાય ને કરતા ટેન્કર આવ્યું છે. ટેન્કર ઓવે હડો હડો જાજો. ભરેલો છે કાટો નહીં ટોટો તો બંધ કર. એ ખેગારજી બગાડશે ને વાંચી ભરવા. ના એવું નહીં કેમ જ બોલે તું તારા હાથ ભાગે તારા. તો ભૂપત શું કરો તમે? અરે પણ અમે તો પાણી ભરવા દો. એમ નહીં તમને જોર આવ્યું. ટકાને જોર આવી છે. આ મન જોર આવ્યું છે. અમે મગાવી છે આ ટેન્કર અમે મંગાવ્યું છે. આ ટેન્કર તમે મંગાવ્યું. ઓય હવે ઘર ભેગા તો સોના મના. અલ્યા 500 રૂપિયાની મંગાવ્યું છે. અને તાણી પછી વાત કરો છો આજે એટલે 500 રૂપિયા તમે આલ્યા? અમે આયા છીએ ના રે ના. અલ્યા ભાઈ અમે ભાગમાં મંગાવ્યું 3 જણાને. મન વાત નહીં મોનાતી. સરપંચે મંગાવ્યું છે આ તો. અલ્યા એ સરપંચે કશું નહીં મંગાવ્યું હેડેથી નાખે. અને તાણી નકર જાઓ છો પાણી લેવા એ આ લઈ જાઓ છી. એ ભૂપતજી આટલું ભરવા દો ખેડો. એ મળે ત્યાં કોઈ પાણી નહીં મળે જાય નકર ફૂમતા કાકા ખાલી નાવ માટે એક ડોલ ભરી આલો. જાય આવ્યું જા તળાવમાં પણ ચોક દઈને જા ઓ ભાઈ આ જે ભરણું છે ને એમાં ડૂબી મર જા. હવે કશો વાંધો નહીં હરીભાઈ, તમારો સમય આવશે. અલ્યા ભાઈ અમારો સમય આવેલો જ છે. લાવ સરુડી લાવ મારી. અહીંયા પાણી ચોક જ રેડું તમે લાવો કે યાર. આ વગડામ સોટી ગયો હોય. રેત લાવ દે. આપણું પાણી છે ભાઈ. આપણું છે આપણો હશે જો જો હાઈ તમે આવો કોક દાડો તાળે. હા આવશે આવશે. અલ્યા ભાઈ પાણી ચાલુ કરજો કોઈ આવે નહીં પેલા. આવ્યો હરીભાઈ. આયો પાણી આયો આવ્યું આવ્યું.
તારી જમાના ભાઈ જમાનો છો હવે હું નાયો હે હવે હું નાયો જરાય એ હરીભાઈ હાચું કહેજો કેટલા દાડે જ નહીં આયા 2 દાડાથી નહીં નાયો તેમાં મેકો તો પૂંડા ભાઈ આ પોલીસ જરા ધન નડી તો હા તો જો અલ્યા ભાઈ આપે તો કી હરખું હે હરીભાઈ હા ઘણી મોટી કુંડી જો તમારે તો અલ્યા ભાઈ આ તો મારા કાકા કરાવી હતી કુંડી એવું એમ તો તમારા કાકાની આલેલી ભેટ છે એમ ને ઓવે હા, બરાબર બરાબર અલ્યા ભાઈ ફૂલ આપે તો કી એ ફૂલ કાચા ફૂલ એટલે અમાર વારો આવે છે લે બાબાજી ફૂલ કરો ફૂલ ફૂલ અહીંયા આયું આયો અલા અરે ભાઈ હા પહેલે ભરી દે ડોલ્યા અરે ના ભૂમતા કા આ કુંડી ભરી જાય એટલે બસ ભાઈ હવે ભાઈ જોજો હાથમાં છૂટા ના અરે ના છૂટે એ હરીભાઈ હા આ તમારા અડધી કુંડી ભરેલી હતી તમારે નાહી તો નાખું તું અલ્યા ભાઈ ઇમરજન્સી માટે રાખેલું છે તો હા રાખવું પડે એ વાત હા હવે આ તો 2 દાડા જ હતા કદાચ જેમ 2 અઠવાડિયા થયા હોય તો નાહી નાખું સાચી વાત છે રાખવું પડે એ તને સદાય સુખી હા બાય હા બસ અરે બેન તો હમ આવી ગયો અલ્યા ભાઈ તમારે હમું આવશે જેમ નહીં આવે હું સાચી વાત ઉભા રહો ભૂમતા કા પાઇપ ખાલી કરવી પડે આની કેમ ઓય લ્યો ભાઈ હા હેડો હવે હું કુંડી વાસી દઉં હા ભૂપતજી હા હું શું કહું છું બોલો મને આ ના ગમ્યું શું કે આપણે ટેન્કર મંગાવ્યું એક પાણી બદલે છે ને આપણે માણસે ભૂલી ગયા પેલા 2 જણા આપણા પાણી ભરવા આયા અને આપણે એમ પાણી ભરવા ના પાડી દીધી સાચી વાત છે હરીભાઈ એ વાતનો પસ્તાવો તો મને થાય છે એકદમ સાચી વાત સારી છે અને હું શું કહું છું ખબર છે કોઈ હજી વહી નહીં ગયું હા. તમે તારા ખેગારજી ને બાસ્કુજી બેને ફોન કરીને બોલાવી લો ભરી જાય હા અલ્યા પાણી માટે તો અત્યારે વસ્તી પરબો બંધાવતી હોય છે બંધાવે સાચી વાત છે વાપર્યો હા. અમે એટલે ટ્રેક્ટર માં ઘેર લગાવો સારું હા બરાબર લો જવા દેવાડો આપણે હા બાસ્કુજી અરે હરીબા બોલું છું હું શું કહું છું હા તમે તાર ખેગાની 2 જણા પાણી ભરી દો હા લ્યા ભાઈ ભૂલ થઈ ગઈ અમારી કે અમે તમે પાણી ભરવા ના પાડી તમે તાર અહીં પાણી ભરી દો ભાઈ એ હારું હા અમારો લે લાગતો પાછા હા હા ઘૂમતા કા આ મોબાઈલ જહા બોય લે બાપુજી ભરો ભરો શાંતિ શાંતિ ભરો હા રીબા તમે ચાલુ ભરવા દીધું હોત તો અલ્યા ભાઈ ભરો ને તમે તાર એ બધી વાત જવા દો હા લબરો મેળ આવી ગયો અમે પાણી નતું એ ડ્રાઈવર અને ઓઈને બચીને કુંડી ભરાઈ દે મારે આ 2 પીપળા ભરવાના છે ભરાઈ જશે હો તરત વાકન ચાલુ કરો પડશે એ હાથ તરત તમે આજ પાણીની ના પાડી હતી ને અમારે ખરેખર બહુ ખોટું લાગ્યું હોત હવે બાસ્કુજી ઓભળો મારી વાત અમને એવું લાગ્યું કે અમે વધારે બોલી ગયા છે એટલે તમને ફોન કરીને બોલી લીધા હરીફા ખરેખર આમ તો પાણીની કોઈ ના પડાય વાત સાચી છે ભાઈ પાણીમાં તો હેરાન થઈ ગયા માતાની છોકર અમે ત્યારે હેરાન થઈ ગયા છે તાણી જો આપણે તો રોડ નહીં તૈયાર થઈ ગયો ઓવે તાણી ગોમમાં બાચી છે હા ગોમમાં બાચી છે મારે તો રોજ ઝઘડા થાય પાણીના અમારા જ થાય છે આ નાવા પીવા હમુરદું પાણી નહીં હા નાવા પીવા હમુરદું પાણી નતું એટલે ભાઈ અમે 2 દાડાથી નાયા નહીં શું કરો અમે હવે ઘેર જઈને નાહા તાણી હડો અમે હરીભાઈ તમને એક વાત કહું હા આ મફુજી સરપંચમાં ઉભા રહ્યા ને હા તાણી મારું મન પાછું હતું ચમ પણ આપણું કોઈ વાપડે નહીં વાત સાચી છે તાણી તાન તમે રેડી નતા ને હા તમે રેડી હતા એટલે ભાઈ એટલે તો કશે તમારું કોઈ મોને નહીં હા તાણી એટલે ચમ હવે વાકન શું છે હા હા કોઈ નહીં આ તો પાણી ભરવાનું છે ને એટલે
પાણી ભરવાનું કને હા કને? મારે તો તમારે કીધું એમ વાત થઈ ગઈ તો ડ્રાઈવરને હા તે ભલ્યો પટી ગઈ કણ પતી ગયું એ આગળ જવા દેજો હવે આગળ આગળ ભરવા જો હા માતાની છોકરા ને ભાઈ હેરાન છો ને હું તો પાણીમાં અમે થયા હતા 2 દાડા તો વાટીને ના ખવાર્યું ઘેર બોલો પાણી વગર ચાલુ કરજો ફટાફટ હેડો ફૂમતા આગા શું કરવાનું આવવાનું એમાં શું વળી હરીભાઈ ભાગ લઈ જવાનો વળી માજી લેવાના પૈસા આ તે પૈસા તમે માગજો ના રે ભાઈ તમે માજી આજો વાત કરો છો ભૂપતજી તમે માગજો ના ભાઈ મારા નિયન હરખાઈ નહીં આવતી અલ્યા ભાઈ તારા આમાં જો હરખાઈ આવે છે તાણી ભાઈ તમારા તો બણા છે તોય ઓહો હો હો લે હટજો હવે આને ભરાઈ રહ્યું કે નહીં મારા તો કુંડી આપણે બનાવરાય નહીં આ પાણી ધરાય જાય હા એ તો ચકલા માટે ભર્યું ચકલાને પાવું પડે કે પાવું પડે પાણી અને મારે તો નિયમ છે ઘર આગળ કુવા નહીં કરતો હું કોઈ દાડો તમારી ગોળી ઘર આગળ કુવા ના કરો ભૂલતા કાકા હા એના કરતા હવે બે પીપળો લાવી દીધા ચાલે સાચી વાત કહો ભાઈ કુવા ના કરો અમે કર્યા હતી ભૂલ કરી છે ભૂલ કરી છે આ એ ભરાઈ રહ્યું હવે ના ના હજુ એક બાકી છે હા બાબે ના હોય એક જ હોય શું કરવા ભાઈ શું કરવા તમે આખી કુંડીઓ ભરી નવી પીપળાઈ ના ભરો તાણી શાંતિ રાખો ઘરી ભાઈ ભાગા જવાનો છે આપણે તો તાણી આવજો ભરી નાખો તમે એમ નહીં અમારે હમણાં કુંડી હોત તો ના ભરો હવે તાણી પછી સાચી વાત છે વાત કરો વેચીને ખાવાનું હોય વેચીને પાણી લેવાનું હોય આખા રોટલામાંથી ભાગ પાડવા પડી કેટલા ના ખવાય વાત કરો સાચી ઓય અચ્છા પછી ભાગ વધી જાય તો કટકા થઈ જાય પાછા ઓય અમે કોઈ વોટ આલ્યો તો દારૂ પીતા તો વોટ તો આલી તમે ડકા કરી જાતે આને દાલુલિયો કાકા હે દાલુલિયો ના કરો ને કે ખેંચી ના દે કોના પટ્ટા ની હો તમને કહું હું એ ભાઈ અત્યારે લડવા નહીં પાણી ભરાઈ રહ્યું રાતે ભરું વાત કરો તમારી કુંડીઓ ભરાતી કે ખડક થી તાણી હું બોલે કશું એ ઓકા મોટા હતા તું મને વધારાનું ના બોલ મહેરબાની કરીને તાણી આ બાજુ ફૂલ આ બાજુ ફૂલ કરજો ના ના અમારે બે પીપળો ભરાઈ તો એ કાટું પડા તમને એમ આગોજી હા ના વગર કેટલા દાડા તમને કહેજો મારે તો 2 દાડા થયા મેં આખો થયો એટલે કહું હવે ડાબડી મુઢા તું કંધો છે ઉભો ભરાઈ રહ્યું પેલી ડોલ હરીપા ભરેલી છે અરે ડોલ ઊંધી નાખો કે સમજાવા પેલી લાવજો સ્ટીલની લાવો કે એ આપણે જજો ઘણી વાર તો એટલું હવારે દાંતણ કરવા થાય ઓય તાણે એટલે ડોલ ભરીને દાતણ કરશો હરીપા હમણાં પાણીનું ઠકાણું નહીં પેલા ઘરાડી પાળી બોધીને ઘરમાં ભર દો પાણી તો હવા નાવા થાય ડાયરી હવે દોઢું બોલશો ને મજા નહીં આવે તમે કુવા નહીં કરતા એટલે કીધું ભાઈ ઘરમાં ભરો ના તે અમારા ઘર આગળ કુવા નહીં કરવા અલ્યા ભાઈ આપણા ગામનું દાલુલી છે તમારે તો બા મેલ આવજો કેટલું ઘેર મેલ આવજો ઓ ડ્રાઈવર આયો એ હા હરીબા કેટલા થયા પૈસા 500 રૂપિયા 500 રૂપિયા ઓય ફૂમતા આગા હે લાવો પૈસા હેડો ના તારી હરીભાઈ હા પૈસા નહીં લાયો એમ કરો આ પૈસા તમે આલજો પછી આપણે વોટ કરો લે ભૂપતજી હા લાવો પૈસા અરે ભાઈ અમે કેવું મારા જોડે નહીં હાલતો એક કામ કરો હાલ બધા પૈસા તમે હાલો પછી અમે હાલ દે હવે હવે લે પેલા બાપુજી બોલાવજો એમ ભાઈ થી લેવા પડશે કે મારી વાત આપણો આ ભાઈને હેડતા કરવા પછી આપણે વોટ કર્યો લ્યો બોલાવજો પેલા બોલાવજો પૈસા માંગજો દાલુલિયા એ ફૂમતા આકા વાઘુજી કઈ બોલાવો કે તમે એ કેમ તાણી છે કહું વળી આ બાપુજી શું છે લ્યા અલ્યા દાલુલિયા કે ભાઈ ફૂમતા આકા હે પૈસા તમે માંગજો હો. ના હરીભાઈ વાત કરો તો મારે ના મગાય ભૂપતજી તમે માંગો ડાબડી મોટા બોલ્યો હવે પછી ના બોલતો ને કે એકી થાપે દોત પાડી નાખ્યું શું બોલ્યો તાણી વાઘુજી પૈસા લાવો હેડો અને પૈસા આ ટેન્કર ના ભાઈ ટેન્કર ના છે ને પૈસા હોય પણ આલ્યા ભાઈ ટેન્કર અમે મંગાવ્યું હતું 3 જણા ભાગમાં એટલે મોય પાણી તમે ભર્યું એટલે હવે 4 ભાગ પડશે તમે મંગાવ્યું તું ઓવે એટલે હરીભાઈ માતાની ચોગન મારા મને કીધું સરપંચને મંગાવ્યું છે કોણી આવતું નહીં એટલે ઓ સરપંચ ને જો લોહી કહ્યું છે ભાઈ તો અમને શું ખબર પેલા બાસ્કુજી ખેગારજી બધા ભરતા હતા કીધું સરપંચને મંગાવ્યું હશે એ તો અમે ખાલી બે ડોલે ભરવા દીધી હતી તમે તો 2 પીપળા આખા ભર્યા છે હા એ તો તમારે કહેવું પડે કે રવા જો કે અમે પૈસા મંગાવ્યું એવું ના કહેવાય તમારે
લે આ તારી ચી રીતું બોલે છે યાર આ? તાણી આવતો. વાઘુજી પૈસા કાઢો. અરે જી માતાની છોકરા મારા મને તો કીધું સરપંચને મંગાવ્યું એટલે મેં તો 2 પીપળો ભર્યો. લે આ તારે હવે શું કરવું મારે? તમે 3 જણા હતા તમારે બોલાય નહીં હું તો ના પરવો. આ લે ભાઈ જાજો તમે હેજો. તાણી નહીં લે આ પૈસા કોઈ. અમે તો સવાલે કર્યો તો કીધું અમે વોટ આલ્યા છે એટલે જ મેં વોટનું કીધું તાણી. અમી નામ કે અમે ગોળ્યા છે. તો પછી તમારે ના ચોખવટ કરાય. આ જો તમે હેજો. મારી ભાઈ ઓમ થોડું તો હાલ વાત કરો તો કાયદેસર ઈયન ભાગ થાય. અને ચાલ્યા ભાઈ જવા દો ને હવે. આ દારૂડિયું છે અને 2 પીપળો ભર્યા છે. શું વહી જવાનું છે? ભાઈ જો અમે તો 4 ભાગે ગણીને આલ છે. અરે ભૂપતજી તમે શું કે નાની વાતો ગોઠે પહોંચો છો? ના ભાઈ ના 4 ભાગ પડશે આ ચોખી વાત થાય તમને કીધું. ફૂમતા કા હબળો મારી વાત 3 ભાગ પડશે અને તમે પૈસા લેતા હો હેડો. શું કરવા ભાઈ અમને એવા કરતા નહીં વાત કરો છો. અમે કોઈ સેવા નહીં કરતા. હવે આ તો ચાર ભાગે પૈસા મારા મને આલ દે હેડો તમે. અને 50 રૂપિયા પેલા બેન જોડે થી લેજો. કરા જોડેથી? ખેગારીઓ ને બાસ્કુડો. હા હવે અલ્યા ભાઈ એન જોડેથી જેમ પૈસા લેવું હું? મારી વાત આપડો જીવ તમને પાડ્યો તો આ મને કપાડ્યો. અરે ફૂમતા કા તમે બેને જીવ બાળ્યો તો ચમ નતો બાળ્યો? ના રે ભાઈ તોય અમે જીવ નહીં પાડ્યો. હા હેડો ભાઈ મેં જીવ બાળ્યો તો અને મેં દયા ગાધી હતી તમારા ભાગના પૈસા તાલો મન. એ તો હાલ નહીં પછી હાલ છે. અરે પણ ફૂમતા કા ઘર તમારું જો છેટું છે પેલું રહ્યું ઘર લેતા આવો જો હેડો ભૂપતજી તમે લેતા આવો. પણ નહીં ઘરમાં અરે જે ઘરમાં જ નહીં તો. અલ્યા ભાઈ એક 100-150 રૂપિયા તમારા ઘરમાં નહીં લે? અરે આપણો મારી વાત દૂધનો પગાર થાય એ દાડા દેવ. અરે દૂધનો પગાર હજી 10 દાડા પછી થાય એટલી ગાળા તમે ઘર ચોથી ચલાવજો કેજો મન. હવે એ તો મહિનાનું કરિયાણું લાયેલું હોય કે. હા તેની પછી તોક ના હોય. ફૂમતા કા હવે 100 રૂપિયા બોના બનાવો પૈસા લેતા આવજો હેડો. અલ્યા હજી કોઈ પૈસા નહીં. ફૂમતા કા પૈસા લેતા આવો, મજા ના આવે આવી રીત. પણ ઘરમાં રૂપિયા નહીં. આઈ છે. હરીભાઈ પગારે હાલ દે હો. હા લેવાડો ફૂમતા કા. અલ્યા બે ફૂમતા કા આહા અલ્યા 2 દાડાથી નતો નાયો આ હેજી વેજી 500 રૂપિયા નાઈ નાખ્યો હું તો લે. એ ફૂમતા કા ફૂમતા કા આની પાસે પૈસા નહીં. એ ભૂપતજી હરીભાઈ નહીં. અલ્યા ભૂપતજી પગારે દૂધના પગારે. અલ્યા 150 રૂપિયા બદલે થઈને તમે ઘરનો દરવાજો બંધ કરો તમે શરમ આવે અરે ને? પણ દૂધના પગારે હું તમને દૂધે ધોઈને પૈસા આલ દે ભાઈ. અરે નથી લેવા મારા ભીખમાં આલ્યા જો તોય વાતો નહીં. વાત કરો તે આહા માર કાકો મને કહેતા કે બેટા હરી જીવનમાં કદી કોઈ દાડો દોગો ના કરતા અને કોઈના ઉપર વધળો વિશ્વાસ ના કરતા. આ વધળો વિશ્વાસ કર્યો એટલે હેજી વેજી 500 રૂપિયા પડ્યા. હા મારું 500 પાટણ હા.